તો ગુડ મોર્નિંગ ભાઈઓ, આજે આપણે કમબેક કરવા પાછા ઊભા થઈ ગયા છીએ. હાલે કાલે રાત્રે ફૂલ વરસાદ હતો અમદાવાદમાં. આપણે જ્યાં રહીએ છીએ ત્યાં તો હતો જ, બીજા બધે હોય તો ખબર નહીં, પણ આપણે જ્યાં રહીએ અહીંયા વરસાદ હતો કાલે રાત્રે. અને 2 દિવસથી આપણે નથી જતા, એટલે આજે આપણે ઊભા થઈ ગયા છીએ. અને હા, આજથી આપણા વ્લોગનું ટાઈમિંગ ચેન્જ થવાનું છે. જે સવારે 7:25 હતું એ બપોરે 4 વાગ્યાનું થવાનું છે. તો હવે તમારે વ્લોગ 4 વાગે જોવાનો રહેશે. તો હવે કેવું થશે, જે દિવસે અમે જઈશું એ જ દિવસનો વ્લોગ તમને જોવા મળી જશે, એટલે ડેલી ફ્રેશ વ્લોગ જોવા મળશે. તો બન્યા રહો. પાણી ગરમ કરવા મૂકી દઉં, જીમી તો આવે જ છે, આપણે પછી નીકળી. પાણી જો આપણે ગરમ કરી લીધું છે અને હવે બસ પીવાનું હોય. જીમિત આવી ગયો તો જીમિતે પાણી ગરમ કરીને મેં આપી દીધું છે. તમને બતાવું, જીમિતને આપણે પૂછ્યું કે 2 દિવસ પછી આજ શું જોર આવે ઉઠવામાં, કે પછી ઉઠી ગયો છે એમને પૂછી આજ 2 દિવસ પછી આપણે હાલવા જઈએ, કેવું લાગે છે? એમ કંટાળો આવે છે કે શું થાય? ઊંઘ આવે છે. હે? ઊંઘ આવે છે. ઊંઘ આવે છે તો નથી આવું? આજ તો મજા આવશે ને, જેમ વરસાદ જેવું વાતાવરણ હે. જીમિત ભાઈ બોલતા નથી, ઊંઘમાં હે ફૂલ. તો પાણી પી લે આપણે, પછી નીકળી. 5:45 થયા હે, નીકળી આપણે. તો ગાઈઝ આપણે ફાઇનલી આવી ગયા છીએ આજે વોકિંગ કરવા. અને તમે મોસમ જુઓ, ખાલી મોસમ એવો સુહાનો છે. આખો રોડ ને ટ્રેક ને બધું ભીનું, ગ્રીનરી જુઓ તમે ખાલી. બાજુમાં નદી ભરેલી છે. હજી ગેટ અમે આવ્યા હોય ને, અમે પહેલાં એ જ્યાં ટ્રેક ઉપર અત્યારે ચાલી છે, હજી ગેટ ઓલી બાજુથી ખુલ્લો જ છે. અને અત્યારે અમે ચાલી એટલું કોન્ફિડન્સથી ફૂલ બોલું. બાકી જો હવારમાં ચકલા ને કાગડા ઉડવા આવી ગયા છે. આ ગાંધી બાપુનો ચરખો પડ્યો છે. તમે ખાલી આમ જુઓ, ગ્રીનરી જો, વાદળ અંધારેલું આખું આમ જુઓ તમે ખાલી એકવાર. શું કેવું જીમિત, કેવો મોસમ હે? મોઢામાં જ બોલીને બોલવાનું. કેવો મોસમ? રોમાન્ટિક હે, પણ જીમિત નો રોમાન્ટિક એ કે કારણ હોવી જોઈએ જ કોઈ. જસ્ટ કિડિંગ ગાઈસ. આપણે બસ વોકિંગ કરવા આવ્યા છીએ. વોકિંગ કરશું, આવી ફાલતુ વાતો નહીં કરી. આ બધી આપણને ગોલ અચીવ કરવામાં વાંધો આપે, એ બધી વાતો નહીં કરવાની. બાકી ઘણા બધા ઓલો ફોટો જોયો તો જીમિતનો, ઘણા બધા મેં ઇમેજ નાખી હતી, બધાએ જોઈ હતી. જીમિતના નસીબ કેટલા ખરાબ હે ખબર હે? પાછળ દેખાય ગળામાં કંઈક પહેરેલું હે, નેકબેન્ડ લઈને આવ્યો, પણ કરમની કઠિનાઈ કેટલી વાર બંધ હે. મારો ભાઈ કે આજે હું ગીત સાંભળીશ, તારે જે કરવું એ કરજે, વ્લોગ બનાવ્યો લાગે. લે, કરમની કઠિનાઈ જોઈ લો એની. નેકબેન્ડ શું છે આમાં? નહીં બતાવું. બર્ડ્સનું એક કાન જ તૂટેલું હે. ઊંઘમાં મારો ભાઈ જોયો કે લેતો આવ્યો હે. તમે ગાઈસ કોઈ અમે સ્કેનર નાખી સુપર ચેટ કરીને જીમિતને આવું અપાઈ દો નવું. શું જીમિત એમને લઈ આખે એવું? તમને ખબર હે? એ તો અમને ખબર હે. બાકી જો ગ્રીનરી જોઈને મજા આવી જાય તમને. આજે ડોગીસભાઈ બેઠા ખૂણામાં ટાઢા થઈને કે સુભાષ બ્રિજ તોડે છે, સુભાષ બ્રિજ તોડવાનું કામ ચાલુ છે, આમ હે તેમ હે. અને એક વસ્તુ બતાવું તમને, આજ જોશો? જો બતાવું, દેખાય? જો આખો સુભાષ બ્રિજ તોડી નાખ્યો, દેખાય? જો હજી થોડુંક નજીક જઈને બતાવીશ તમને. આજે જુઓ, તમને બતાવું છું. બાકી નદી જો ભરેલી કેટલી મસ્ત લાગે. અમદાવાદની જાન હે સાબરમતી નદી. શું કેવું જીમી? જાન તો હે. કોની? અમદાવાદ. તારી જાન ક્યાં ગઈ? છે પાણીમાં તમને શું દેખાય? લીલું લીલું કંઈક દેખાય? જો ઓલી સાઈડ અલગ પાણી, આ સાઈડ કંઈક આ લીલું ગ્રીન છે બહુ જ. શું હે આ? દૂરથી તો ઘણી વાર દેખાડ્યું, નજીકથી જો જીમિત બેહી ગયો. હા એમ ખાબડો કેમ બોલ કરે? કાગડા આ તમે આ જો રિવરફ્રન્ટ ઉપર આવશો ને, તમને નકરા કાગડા જોવા મળશે, નકરા કાગડા. બીજા બધા તો એમ છે, પણ કાગડા મને લાગે જ્યાં હોય જ્યાં ગંદકી વધારે હોય, હા નકરા કાગડા હે ગંદકી રિવરફ્રન્ટ ઉપર હે. પણ અત્યારે તો જો આ બાજુનો પેચ તો સાફ હે. ખાલી આ નદીમાં આ લીલ હે, જો નદીમાં ખાલી એટલી ઘણી બધી. એમ તો કેવું લાગે નદીમાં કોકા કુલન ઢોરીનું નાખ્યું એવું લાગે મને તો. એવું લાગે આ લોકોને કુલન્ટ એટલે બી નહીં ખબર. કુલન્ટ એટલે તો ખબર હે, બધા તારા જેવાનું હોય ને. તમને ખબર હે ને ગાઈસ? હા પાડ દો. હા પાડી, ખબર હે.
આ ફોન લઈને આવે ને એટલે આ રીતના બેહી રહે કલાક હવે ટાઈમ વેસ્ટ થઈ જાય આપણો. બાકી હવે આજ તો સનરાઈઝ દેખાય તો ખબર નહીં, બાકી હજી વાતાવરણ જો આવું જ છે, ઠંડુ મસ્ત વાતાવરણ છે. હવે આપણે આ છેડેથી નીકળી, આજુબાજુ બેરિકેડ મારેલા છે, કોઈ આગળ જાય ને એના માટે. આપણે આગળ જવું ને આપણે કંઈક થાય ને લેવા દેવા ઉડી જઈ. હાલો આવ્યો હોય નબીરા ઉડી જાય, એના કરતાં આપણે સીધા આમ પાછા નીકળી જઈશું. ચાલો જીમીન, ચાલો બતાવી દીધું, બતાવ્યું ને, જોયું ને ગાઈસ, બતાવી દીધું. ચાલો આ ટી શર્ટમાં શું બગડવા દૂરથી ડુંગર રણિયામણા લાગે ને કે એક્ઝામ્પલ બતાવું તમને. જો પાણી સ્થિર થઈ ગયું છે અત્યારે, એટલે લીલ જામી છે બરોબર. હવે આપણે ઉપરથી જોઈએ કે બીજા ક્યાંથી કેવી નદી લાગે, મસ્ત નહીં લાગે. તમે નજીકમાં આવી જાઓ, અમારી બાજુમાં ત્યાં નદી છે, કેટલી સ્મેલ કરે છે અત્યારે. સાચું કોણ તો આવી ગંદા પડી છે આ બાજુ. હા અને ઓલી બાજુ રહ્યું ને અમે, હા અહીંયા વ્હાઈટ ફીણે નીકળેલા છે. શી ખબર શેની વસ્તુના ફીણિયા નીકળેલા. હમણાં હું તમને નજીક ગયો ને એટલે ત્યાંથી ઝૂમ કરીને બતાવું. બા કેટલું ગંદુ લાગે. હવે ખબર, હવે ઓલું બ્રિજનું કામ આવે એટલે પાણી રોકેલું એટલે સ્થિર થઈ ગયું હે, એટલે આ પાણી છે, વાંધો નહીં. પાણી છે ને મૂળ, ખાલી વધારે ગંધ મારે. જો વ્હાઈટ દેખાય, હું આની વાત કરતો શેના ફીણો ભરેલા પીડા અહીંયા. આ નદીમાં કંઈક ને કંઈક ગંદકી કરી જ નાખે લોકો. ગાઈઝ આ નળ હતો એ ક્યાંય ગયો, રિપેર કરવા દીધો હોય કે શું, કોઈને ખબર હોય તો કોમેન્ટમાં લખજો.